બધા જ સમાજ હતા એવું નહોતું, અમુક સમાજ હતા, અમુક બાદ હતા. હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જઈશ. તમે અલ્પેશભાઈ એવું કીધું, મેં નહીં કીધું. અલ્પેશભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો, આપણા સમાજના બધા કલાકારો લઈને સરકાર સાથે સમાધાન કે નહીં, લડી લેવાના મૂડમાં કે સમાધાનના મૂડમાં? અરે હું લડવા વાળો માણસ ભાઈ, હું સામાન્ય કલાકાર છું, ભાઈ લડવા વાળો માણસ નથી. આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવો માણસ, બરાબર. હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું પણ નથી. તો સરકાર બોલાવશે, સમાધાન કરી લેશું. સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ. અરે વિક્રમભાઈ, સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો, તમે સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલનો થતા છે, એમાં તમે નથી હોતા. પછી આજે જયારે આ બધું થયું વિધાનસભામાં તમે આ બધા કલાકારો સ્વાગત કર્યું, એમાં બી તમે નથી, તો શું કારણ શું છે એમ? ચલો તમે તો મેં કીધું ભાઈ મને એ નથી બોલાવતા, તો એમની મરજીની વસ્તુ છે, હું એમને નહીં ગમતો હોય. લોકો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એનું ક્યાં વેલ્યુ હોય? એ લોકો એવું માનતા છે કદાચ. એટલે તમને ન બોલાય એટલે નારાજગી? હા, મને નહીં. અત્યાર સુધી બોલ્યો નતો. જો એક મિનિટ, ના મેં કીધું જો અત્યાર સુધી એવું કોઈ કાર્યક્રમ કેવું હોય કે મને બોલાવ્યો નથી, બરાબર. ઘણી બધી એવી પિક્ચર છે મારી. એક એક્ઝામ્પલ આપું તમને. અત્યારે એટલે કહું છું, પહેલા જે વખતે જે થયું તે વખતે હું નહોતો બોલ્યો, કેમ કે મારો પર્સનલ વાત હતી. પણ અત્યારે એટલા માટે કહું છું કે ખેડૂત એક રક્ષક પિક્ચર તમે લોકોએ જોઈએ છે, બરાબર? જોઈ છે બધાએ? હા. તો એ પિક્ચર જ્યારે સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં. ત્યારે ઘણી બધી પિક્ચરો, સારી પિક્ચરો એવોર્ડો મળ્યા, બધી સારી વસ્તુ કહેવાય. પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી, જે પિક્ચર બહુ સરસ બની હતી. અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું કરે, કેવા લાભ આપે છે, એવો મેસેજ પણ મૂક્યો હતો. સાથે અંદર સુંદર મજાના સોંગ હતા, ભાઈ બહેનનું સોંગ હતું, ખેડૂતનું સોંગ હતું. પછી સુંદર મજાની સ્ટોરી હતી, ખેડૂતની આખી વાર્તા હતી, એક્શન હતી. તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે, પણ અમારા પિક્ચરમાં એક્શન બીજા પિક્ચર કરતાં થોડી વધારે સારી હોય છે. તો એક કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે. એનું કારણ એ સરકાર મને જવાબ આપે. એમાં બી આ મીડિયેટરો છે બધા વચ્ચેવાળા. હા, સીએમ સાહેબ તો ખબર નહીં હોય, સીએમ સાહેબ ને ખબર નહીં હોય એમ કહું છું. વિક્રમભાઈ, એક સ્પષ્ટતા કરી દો કે સરકારથી નારાજગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી? મીડિયેટરથી નારાજગી એટલા માટે સરકારને ખાલી હું વિનંતી કરું છું કે એવા મીડિયેટર ના રાખો કે તમને આગળ જતા તમને નુકસાન થાય, બસ.